नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौसिदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौज्यायाम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मंगलम् भगवान् मंगलम् गौतमोनि मंगलम् कुंकुंडारि उजेन्द्रमोसु मंगलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाणां विभाव निदाता। એ બહેનો જેને આશ્રવથી ભગવાન આત્માનું ભેદ જ્ઞાન થયું છે એને અહીંયા જ્ઞાની સુપરનો જાણનાર કહીએ. સમજાય છે કાંઈ? જેનાથી ભિન્ન જાણ્યો એનાથી નિશ્ચયની દશા કેમ થાય? જે આશ્રવ ભાવ છે પુણ્ય ને પાપ એને પર જાણ્યા અને આત્મા જ્ઞાયક સ્વરૂપ છે શુદ્ધ એને નિજ જાણ્યું એને એ આશ્રવ સંવર નિદ્રાનું કારણ મોક્ષ માર્ગનું કારણ કઈ રીતે થાય? આ એક વાંધો છે ને મોટું કે શુભ કરતા કરતા થશે એનો ત્યાં નકાર પેલો કયો. શુભ ભાવ એ આશ્રવ ભાવ છે. ચાહે તો દયા દાન વ્રત ભક્તિ પૂજાનો ભાવ હો એ ભાવ આશ્રવ પુણ્ય શુભ ભાવ છે. એનાથી જેણે ભગવાન આત્માને આશ્રવથી ભિન્ન જાણ્યો અને શુદ્ધ ચૈતન મૂર્તિ છે એમ જેને જ્ઞાનમાં આવ્યું એ તો આશ્રવથી ભિન્ન જાણ્યો આત્માને. એને આશ્રવથી લાભ થાય એમ કોઈ દી બને નહીં. 85 કાયમાં એમ કહ્યું છે ને ભેદ ને નિશ્ચય વ્યવહાર છે તે સાધન છે, નિશ્ચય છે તે સાધ છે. 85 કાયમાં કહ્યું છે ને આનાથી તો વિરોધ થયું. હે વિરોધ નથી. ત્યાં આગળ જે હવે રાગની મંદતા એને વ્યવહાર સાધન કહી અને નિશ્ચયનું સાધ કીધું એ આરોપિત કથન છે. સાધન તો રાગથી ભિન્ન પડી અને પ્રજ્ઞા શ્રેણી દ્વારા આત્માને જાણે એ સાધન છે. એ સાધન છે, એ સાધક છે. એ સાધકનો સાથે રાગની મંદતામાં વ્યવહારથી આરોપ કરીને સાધન કહ્યું છે. એને એમ જ જાણે કે યથાર્થ સાધન છે તો વિરુદ્ધ દિશા નથી. સમજાણું કાંઈ? માર્ગ બહુ અલૌકિક છે ભાઈ. ભેદ જ્ઞાની નિજ અને પર આશ્રવ. નિજ સ્વરૂપ તો વિતરાગ મૂર્તિ પ્રભુ છે અને આશ્રવ એ રાગ સ્વરૂપ છે. નવ તત્વમાં એ આશ્રવ તો રાગ સ્વરૂપ છે. ભગવાન આત્મા આશ્રવ સ્વરૂપ નથી, એ તો જ્ઞાયક સ્વરૂપ છે. એવું જેને નિજ અને પરનું જ્ઞાન થયું એ મુનિ संभाव को छोड़कर संभाव की व्याख्या करती नीचे. संभाव उसे कहते हैं 47 जो पचेंद्री के विषयों की अभिलाषा से रहित. 48 छेली नीति. संभाव किसको कहते हैं? आएंगे कि संभाव को छोड़कर
સંભાવને છોડીને રાગમાં આવતો નથી. સંભાવ કહેવો કોને? પુણ્ય ને પાપના ભાવ છે એ વિષમ ભાવ છે. એનાથી રહિત સંભાવ વિતરાગી પરિણામ છે. એ સંભાવની વ્યાખ્યા કરી. પચેન્દ્રિયો કે વિષયો કે અભિલાષા, પાંચેન્દ્રિયો તરફનો ઝુકાવ એને છોડી દઈ નહીં. હા હા, વિતરાગ પરમાનંદ સહિત રાગ રહિત અતિન્દ્રિય આનંદની દશાના વેદન સહિત સંભાવને સંભાવ કહે છે. હા હા, સમજાય છે કાંઈ? કેમ કે શુભ ને શુભ ભાવ બે જયારે સમથી વિષમ ભાવ છે, દુઃખ ભાવ છે, આકુળતા ભાવ છે. હા હા, સમજાણું કાંઈ? ત્યારે આ શુભ શુભ ભાવથી ભિન્ન ભગવાનને જાણ્યો. ભગવાન એટલે પોતે આત્મા. એમાં જે સંભાવ થયો એમાં પુણ્ય પાપનો ભાવ ન આવ્યો એટલે દુઃખ ન આવ્યું. ત્યારે સંભાવ થયો એમાં અતિન્દ્રિય આનંદ આવ્યો. હા 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 હા, સમજાય છે કાંઈ? સામાયિક કે છે ને, સામાયિક. સામાયિકમાં સમતાનું આ નામ લાભ એને સામાયિક. તો સમતા એટલે આ વિતરાગી પરમાનંદ સહિત નિર્વિકાર ભાવ, નિજભાવ, નિર્વિકાર નિજભાવ કે સંભાવ. એ સંભાવનો જેને લાભ થાય તેને સામાયિક કરી. આમ સામાયિક કરીને બે નવું રંધાણ એ સામાયિક નથી. હા હા, સમજાણું કાંઈ? વિતરાગ માર્ગ સૂક્ષ્મ છે ભાઈ. સર્વજ્ઞ પરમેશ્વર જીનવર દેવે જે સંભાવ કયો એની વ્યાખ્યા આ છે કે જેમાં પુણ્ય પાપના ભાવથી ભિન્ન પીડ્યો છે. એથી પુણ્ય પાપનો ભાવ તો દુઃખ રૂપ ના આકુળતા હતો. હા હા હા, જયારે આત્મા તરફમાં વલણમાં સંભાવ આવ્યો તો એ સંભાવમાં વિતરાગી આનંદનું વેદન આવ્યું. જયારે પુણ્ય પાપનું વેદન એ દુઃખરૂપ હતું. હા હા, નમો યંત્રાણ આદિ સ્મરણ કરવું એ પણ દુઃખરૂપ છે. હા, આવી વાતો આકરી પડે. કેમ કે વિકલ્પ છે, રાગ છે, હોય છે, જ્ઞાનીને પણ હોય છે, પૂર્ણ વિતરાગ ન થાય ત્યાં સુધી. પણ છે તે દુઃખ રૂપ ને એ સમજાય છે કાંઈ? હા, સંભાવ ભાષા તો દેખો. પાંચેન્દ્રિય તરફના વલણનો ભાવ એ વિષમ ભાવ છે. ચાહે તો ભગવાનની વાણી સાંભળે તો એ વિષમ ભાવ છે, પુણ્ય છે. હા હા હા, સમજાણું કાંઈ? એ પછી કહેશે સંભાવમાં રહેલો ધ્યાની નથી ભણાવતો, નથી પરપાથી ભણતો. હા હા, કેમ કે ભણવું ને ભણાવવું એ તો વિકલ્પ રાગ છે. હા 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 હા, ઝીણી વાત બાપુ. ભગવાન વિતરાગ માર્ગ એ પછી 48માં કહેશે જે ભણવું ભણાવવું એ તો વિકલ્પ રાગ છે. પરથી ભણવું કે ભણાવવું, હા 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 હા, એ તો સંભાવથી વિરુદ્ધ ભાવ વિકલ્પ છે. હા હા હા, સમજાણું કાંઈ? એ વિતરાગ પરમાનંદ સહિત નિર્વિકલ્પ નિજ ભાવ. બોલો પુણ્ય પાપ એ પરભાવ હતો.
આ નિર્વિકલ્પ વિતરાગી અંશ નિજ ભાવ. હા 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 હા. મીઠાલાલજી આવો, મારે આંકડો લોકોને લાગે છે બચાર. હા હા. અને આ એક નિયત છે, એને આંકડો લાગે છે. નિયતવાદ છે ભાઈ. જેને જે સમય હે આડી ઓળ પણ ક્ષીર થાય. જે સમયની નિજ ક્ષણ છે જે દ્રવ્યની, તે ક્ષણે તે પર્યાય થાય. 101 ભેગા થા પ્રવચન સાર. હે પણ પુરુષાર્થ કરેલ એમાં છે ને અંદરમાં સંભાવ થયો એ પુરુષાર્થ છે. અથવા જે સમયે જે પર્યાય થવાની તે થવાની એમ નિજ ક્ષણ છે એમ કીધું, પણ એનું તાત્પર્ય શું? શાસ્ત્રનું તાત્પર્ય તો વિતરાગતા છે. આ જે ક્ષણે જે પર્યાય થવાની તે થવાની, એને નથી નિમિત્તની જરૂર, નથી એને દ્રવ્યગુણની જરૂર. હા 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 હા. આવો જે પર્યાય એને જેને બેસે એને વિતરાગ તાત્પર્ય આપવું જોઈએ. એટલે કે એને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જવી જોઈએ. સમજાય છે કાંઈ? હા હા હા. બધા શાસ્ત્ર ચારણ યુગ નો તાત્પર્ય તો વિતરાગતા છે. તો વિતરાગતા ક્યારે થાય? હા 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 હા. નિમિત્ત રાગને પર્યાયની ઉપેક્ષા કરી અને સ્વભાવની અપેક્ષા કરે, સમજાણું કાંઈ? ત્યારે વિતરાગતા થાય. સમ્યક દર્શન એ વિતરાગી પર્યાય છે. નિયતમાં જે સમય થાય તે નિયત થઈ ગયું, નિમિત્ત થી ફરે નહીં તો એને નિયત થઈ ગયું એમ કે છે. ઉપાદાનમાં 50 જાતની યોગ્યતા છે પર્યાય થવામાં. જેવું નિમિત્ત આવે એવું પર્યાય થાય એમ કે છે. એમ છે જ નહીં. ઉપાદાનમાં એક સમયની જે ક્ષણ છે તે ક્ષણે જે થવાની તે એક જ લાયકાત છે. નિમિત્ત આવે તો થાય. કુંભાર ઘરાને બનાવો ઘોડો બનાવે, ઘોડીઓ બનાવે ઘોડીઓ બનાવે, એમ નથી એની વાત. ઘડો બનવાની પર્યાયનો કાળ છે, તેથી તે ઘડો થાય છે. નિશ્ચયથી તો માટી પણ એનું કારણ નથી. હા હા હા. કેમ કે પર્યાય સત છે. સતને કોઈ હેતુની જરૂર નથી. હા 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 હા. એટલે કે જેને સમય થાય તો પછી નિમિત્ત આવીને ફરે એવું નથી, માટે નિયત થઈ જાય છે એમ એ કે છે. બાપુ નિયત છે, પણ એનું કાર્ય શું? તો એવી જે સમયની પર્યાય જે થાય તેને જાણનારો એ પરથી આસરથી ભીન પડીને દ્રવ્યનું જ્ઞાન કરે, ત્યારે તે સમય તે થઈ તેનું એને જ્ઞાન થાય. એટલે ત્યાં આગળ સમ્યક દર્શનની વિતરાગ પર્યાય થાય. જે સમય જે થવાની તે થાય એનું તાત્પર્ય વિતરાગતા છે. તો વિતરાગતાનો અર્થ કે પર્યાય ઉપર તિલક છોડી દઈ, પર્યાયમાં તો રાગ આદિ છે, એનું લક્ષ છોડી દઈને દ્રવ્ય ઉપર લક્ષ કરશે એટલે સમ્યક દર્શન થશે. એ વિતરાગ પર્યાય તાત્પર્ય થઈ. હા ધનવાનજી આવી વાત છે બાપુ. શું થાય? હા હા હા. એને શ્રદ્ધામાં તો નક્કી કરે પેલું કે વસ્તુ તો સ્થિતિ આવી છે. નિમિત્ત આવે, ગમે જાતનો નિમિત્ત આવે એવી જાતની પર્યાય થાય એમ છે જ નહીં. એ વસ્તુની વ્યવસ્થા જૂઠી છે. હા હા હા. સમજાણું કાંઈ? ખરેખર તો ઘડો થવામાં માટીના પિંડના વ્યયની પણ જેને અપેક્ષા નથી.
માટીની અપેક્ષા નથી, પિંડના વ્યયની અપેક્ષા નથી, તો નિમિત્તની અપેક્ષા તો ક્યાં છે એમાં? હા હા હા, તો એને નિયત થઈ જાય છે. પણ નિયતનો અર્થ જ એ છે કે આવો જેને સમય સમયની પર્યાય સ્વટ કાળ લબ્ધી એની છે સહદ્રવની, એ સમય તે થાય એવો જે નિર્ણય કરનાર એને વિતરાગતા આવે. કેમ કે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જાય તે વિતરાગની પર્યાય સંકિત થાય. હા હા હા, હે બિલકુલ નથી. પર્યાય પૂર્વની વ્યયની જરૂર નથી. 101 ગાથા પ્રવચન સાર. ઉત્પાદને વ્યયની જરૂર નથી, વ્યયને ઉત્પાદની જરૂર નથી, ઉત્પાદને દ્રવની જરૂર નથી, અપેક્ષા નથી. આમાં નિયત થઈ જાય છે માનું. આ ફેરી નાખ્યું છે ને ભાઈ, વર્તમાન નિયત વાત છે સોનગઢનું. જે સમય જે પર્યાય થાય જ માને છે, પણ પર્યાય થવાની લાયકાત છે. જેવું નિમિત્ત આવે તેવી પર્યાય થાય. કુંભારની ઈચ્છા પ્રમાણે ગળાની કે કોડિયાની પર્યાય થાય. બાપુ એમ નથી ભાઈ, સમજાણું કાંઈ? 99, 100, 102 એ જ્ઞેય અધિકાર છે પ્રવચન સારનો, અને એ સંકિતનો અધિકાર છે. જ્ઞેયનું સ્વરૂપ જ આવું છે કે જે સમયે જે પર્યાય થાય તેનો જન્મ ક્ષણ છે, અને તે પર્યાયને તેના વ્યયની જરૂર નથી, તેના ધ્રુવ. એવું જ્ઞેયનું સ્વયં સિદ્ધ સ્વરૂપ છે. એ સમ્યક દર્શનનો વિષય બન્યો ત્યાં. હા 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 હા, હે એવું જ એવું છે. હા હા, એ જ્ઞેયનું વર્ણન છે ભાઈ. જરી શાંતિથી એમને ઉપરથી અધરથી રીતે રાખે એમ ન હાલે. આ વિતરાગ માર્ગ છે. સર્વજ્ઞ પરમેશ્વર જેના કિનાર છે એ વાણીને ઓળખવી પડશે ભાઈ. એમ બહારથી આગ્રહથી નહીં જણાય. હા હા હા, અહીંયા તો બે વાત કરી. નિજ પર ને ભેદગા જાણને વાળા, આશ્રવ અને આત્મા બે ને જુદા તો જુદા જાણવાની પર્યાયનો પણ સ્વકાળ છે. સમજાય છે કાંઈ? સમ્યક દર્શનની પર્યાય પણ ઉત્પન્ન થવાનો સ્વકાળ છે. એટલે કે એની દ્રષ્ટિ જાય ક્યાં? દ્રવ્ય ઉપર જાય. ખરેખર તો સમ્યક દર્શનની પર્યાય દ્રવ્ય આશ્રિત થાય છે, એમ પણ અપેક્ષિત છે. ભૂયત્તમ અસીદો ખલું સમાયથી હવાઈ જેવું. એટલે કે પર્યાયનું લક્ષ્ય સ્વમાં જાય છે, એ અપેક્ષા એનો આશ્રય કર્યો એમ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? બાકી પર્યાય ને દ્રવ્યનો આશ્રય છે નહીં. એ વાતનું જની બહુ. સમ્યક દર્શનની પર્યાયને ભૂયત્તમ અસીદો ખલું સમાયથી હવાઈ જેવું 11મી ગાથા. એનો અર્થ એ કે પર્યાયનું લક્ષ્ય ન્યા ગયું, એટલે એને આશ્રય કીધો કહેવામાં આવ્યું. હા 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 હા, તે પર્યાય સમ્યક દર્શન સંભાવી આનંદના વેદન વાળી. હા 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 હા, તે પર્યાયને કોઈ નિમિત્તની અપેક્ષા નથી. તેમ એને રાગની મંદતા વ્યવહાર હોય તો આ સમ્યક પર્યાય થાય એવી એને અપેક્ષા નથી. હા હા હા, સમજાણું કાંઈ? કનવાઈ આવી વાત છે બાપુ. શું કરે? અરે પરમાત્માના વિરહ પડ્યા. કેવળ જ્ઞાન અવધિ જ્ઞાન રહ્યા નહીં. મતીને શુદ્ધ જ્ઞાન થોડું રહ્યું, એમાં ઝઘડા ઉઠ્યા. હે હા હા હા, હા તો જ્ઞાનીની વ્યાખ્યા કરતા આત્મા અને આશ્રવ બે લીધા છે. એનું ભેદ જ્ઞાન કર્યું છે એમ કે છે. આશ્રવને હારે રાખીને ભેદ જ્ઞાન કર્યું એમ નથી. હે જુદું પાડ્યું. હા હા હા, ટીકામાં છે.
પરમાત્મા રાગાદિ આશ્રવ એવું ભેદ જ્ઞાની પહેલી નીતિ છે સંસ્કૃતમાં. અર્થમાં આટલી વાત રાખી. હા હા, નિજ અને પર. પરમાં એ આશ્રવ તો બીજી ચીજ તો ક્યાંય દૂર રહી ગઈ. જેની જે પર્યાયમાં બીજી ચીજ તો છે નહીં, પણ એની પર્યાયમાં આશ્રવ છે. આત્માની પર્યાયમાં કર્મ, શરીર, વાણી, પરદ્રવ્ય તો છે જ નહીં. પર્યાયમાં નથી, દ્રવ્યગુણમાં તો નથી, પર્યાયમાં નથી. હવે પર્યાયમાં આશ્રવ છે. હા હા, પુણ્ય પાપના ભાવ એનાથી ભેદ પાડવો છે, એટલે કે છે એનાથી દ્રષ્ટિ છોડી દેવી છે. હા હા, આ તો પરમાત્મા પ્રકાશ છે ગ્રંથ. હા, પરમાત્મા સ્વરૂપ ભગવાન આત્મા એ આશ્રવથી ભિન્ન પડીને નિજ સ્વરૂપને પરમાત્મા તરીકે જાણે છે અંદર. હા હા હા, સમજાણું કાંઈ? એમાં એ વાત પણ આવી કે પરથી ભિન્ન પાડીને જાણવાનો પણ એનો સ્વભાવ છે. પણ એ સ્વભાવનું જ્ઞાન ક્યારે થાય એને હાથમાં? કે જયારે એ પર્યાયને દ્રવ્ય તરફ ઢાળે વાળે ત્યારે એનું જ્ઞાન યથાર્થ થાય. અરે આવી વાતો હવે એને આવો માર્ગ આવો છે બાપુ, દુનિયાથી જુદી જાત છે. निज पर भेदना ज्ञान वाला ज्ञानी संभाव को छोड़कर किसी पदार्थ में राग नहीं करता. इसी कारण ज्ञानमय निर्वाण पद पावेगा. શું કે છે? આશ્રવથી ભિન્ન अपना પોતાનું સ્વરૂપ જાણ્યું, તે પોતે છે એ સ્વરૂપ જ્ઞાનમય છે. એથી જેને ભેદ જ્ઞાન થયું એ જ્ઞાનમય પરમાત્મા પદને પામશે. કારણ સિદ્ધપદ એ જ્ઞાનમય છે, આશ્રવમય સંસારમય એ પદ છે જ નહીં. હા, સમજાણું કાંઈ? વાતું બાપુ બીજી દી જાતની છે દુનિયાથી. હા હા, એ ઉસી સંભાવ છે જ્ઞાનમય નિર્વાણ પદ કો. એ તો પહેલી જ વાક્ય એમ કે નિર્વાણ શું ચીજ છે? કે જ્ઞાનમય છે. મોક્ષ શું ચીજ છે? જ્ઞાનમય છે, આનંદમય છે, શાંતમય એ વસ્તુ છે. ત્યાં રાગ વસ્તુ નથી. और उसी संभाव से केवल ज्ञान पूर्ण. બે ભાષા દીધી છે ને. જેણ લઈ નાનમો તેણ જી અપસહાવો. આત્મ સ્વભાવને પામશે. હા હા હા, સમજાણું કાંઈ? केवल ज्ञान पूर्ण आत्म स्वभाव को आगे पावेगा. हाँ हाँ, એટલે કે રાગ આશ્રવથી ભિન્ન પડેલું ભેદ જ્ઞાન, એ જ્ઞાન છે એ પરિપૂર્ણતાને પામશે ત્યારે એને કેવળ થશે. અને પછી જયારે ચાર કર્મની અશુદ્ધતા છે એ છૂટી જશે, એ તો એ આત્મ સ્વભાવને પામશે એકલા. સમજાણું કાંઈ? આવી વાતો હવે. ઓલું તો ભાઈ વ્રત પાળો, તપસ્યા કરો, અપ્પા કરો, જાત્રા કરો. રાગ છે બાપુ, એ તો પૂર્ણ હોય છે, પાપથી બચવા એવું હોય છે, પણ એ વસ્તુ ધર્મ નથી. તેની ધર્મનું કારણ પણ નથી. વસ્તુ આવી છે. भावार्थ जो अनंत सिद्ध हुए ये संभाव के प्रसाद से हुई. એનો અર્થ વ્યવહાર से हुई એમ નહીં, એમ કે છે સંભાવથી, વિતરાગ ભાવથી હુઆ છે મોક્ષ. રાગ ભાવથી હુઆ એમ નથી. હા હા, વ્યવહારથી મોક્ષ થાય એમ છે નહીં. વ્યવહાર તો બંધનનું કારણ છે. हाँ हाँ, जे कोई अनंत सिद्ध हुए ये संभाव के प्रसाद से हुए. हाँ हाँ, अंतरमा पुण्यना परिणाम थी रहित, व्यवहार थी रहित, संभाव जे वितरागी परमानंद गर्भित अनुभव
એ સંભાવથી સિદ્ધ થયા છે. હા હા समझाई से खाएं. और जो होवेंगे इसी भाव से होंगे. भविष्य में अनंत थशे સીધું આ ભાવથી થશે. એક જ છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. હા 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 સંભાવ રૂપી અમૃતના સ્વાદિયાઓ. હા 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 એ અનંત સિદ્ધ થયા છે એમ કે છે. સમજાણું ક્યાંય એ રાગના રસિયાઓ બંધનમાં પડ્યા છે. ભલે શુભ રાગ હો એ રાગનો રસ તો આકુતા દુઃખ છે. અને સંભાવનો સ્વભાવ વિતરાગી આનંદ ગર્ભિત સંભાવ છે. હા હા સમજાણું કાંઈ. હા 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 પેલું તો સમજવું કઠણ પડે. એવી ચીજ છે બાપુ દુનિયા ગમે માનો. સતને કઈ આંચ નથી. હે સત તો સત છે. હા હા हाँ ये के छे इसी भाव से होंगे. वितरागी परमानंद ना वेदन द्वारा अनंता सिद्ध थया ने सिद्ध थशे. हाँ 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 इसलिए ज्ञानी संभाव के सिवाय अन्य भाव में राग नहीं करता. हाँ हाँ પોતાનો જે વિતરાગી ભાવ પુણ્ય પાપના ભાવ વિષમ ભાવથી રહિત એવો જે આત્માનો સંભાવ સ્વભાવ એને છોડીને રાગ કરતા નથી. હા હા इस संभाव के बिना अन्य उपाय से शुद्धात्मा का लाभ नहीं. कोई राग आदि नो उपाय व्यवहार करे ने પછી નિશ્ચય થાય એમ છે નહીં. હા હા अन्य उपाय से शुद्धात्मा का लाभ नहीं है. हाँ हाँ एक संभाव ही भव सागर से पार होने का उपाय है. हाँ 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 એમ બતાવીને પુણ્ય પરિણામ પણ વિષમ ભાવ છે એનાથી સંભાવ થાય નહીં ને એનાથી સિદ્ધિ થાય એમ કે છે. હા હા સમજાણું કાંઈ મારે एक संभाव भव सागर से पार होने. भव सागर ओहो 84 लाख ना दरिया अवतार. 84 लाख योनि एक एक योनि में अनंत अवतार. भव सिंधु ભવનો દરિયો મોટો દુઃખનો 84 લાખમાં અવતાર. પ્રભુ એ ભવસાગર ને પાર ઉતરવાનો તો ઉપાય એક સંભાવ છે. હા 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 સંભાવ એટલે વિતરાગ ભાવ. રાગ ભાવ નહીં એમ સિદ્ધ કરવું છે. હા હા સમજાય છે કાંઈ. એક સંભાવ ભવ સાગર 84 લાખ યોની એક એક યોનીમાં અનંત અવતાર કર્યા. કીડાના કાગડાના કૂતરાના. હા 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 એક એક નરકમાં અનંત વાર જન્મ્યું. 33 સાગર નરકમાં પાણીનો બિંદુ નહીં, આરનો કણ નહીં, અને જન્મથી કુળ રોગ એને કોઈ દવા નહીં ત્યાં. હા હા રહેવા હોવાને ઓટલો નહીં, ઓઢવાને વસ્ત્ર નહીં. હા 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 એવા એને 33 સાગર એવા અનંતા કાઢ્યા. એક નહીં એ મોટો ભવ સમુદ્ર. હા 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 એને ઉતરવાનો ભાવ એક સંભાવ છે. ભવસાગર થી પાર ઉતરવાનો વિતરાગ મૂર્તિ આત્મા એની વિતરાગી પર્યાય એ એક ભવસાગર ને ઉતરવાનો ઉપાય છે. હા હા હા
संभाव के बिना अन्य उपाय से शुद्धात्मा का लाभ नहीं। एक संभावी भवसागर से पार होने का उपाय संभाव से कहते हैं। ये बात है कि संभाव संभाव साधारण मानस को न करे तो संभावी से एम नहीं। संभावनी व्याख्या पचेन्द्रीना विषय तरफना झुकावना राग रहित। હા 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 હા, સ્ત્રી કુટુંબ પરિવાર ને દેવગુરુ શાસ્ત્ર પણ ઇન્દ્રિયનો વિષય છે. એક ત્રિગાથામાં કહ્યું છે ને, જંગ ઇન્દ્રિયમ જેણીતા, દ્રવ્યેન્દ્રિય જળ, ભાવેન્દ્રિય સૂક્ષ્મનો અંશ અને ઇન્દ્રિયના વિષયો તે પણ ઇન્દ્રિય. ભગવાનની વાણી પણ ઇન્દ્રિયમાં જાય છે, અનિન્દ્રિયમાં નહીં. હા 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 હા, સમજાણું કાંઈ? હા, पचेंद्री के विषयों की अभिलाषा. હા હા હા, પાંચે ઇન્દ્રિયના શુભ શુભ ભાવને સાંભળવો એની અભિલાષા રહિત. હા હા, અનિન્દ્રિય જે ભગવાન આત્મા વિતરાગ પરમાનંદ સહિત. હા હા, પર્યાયમાં હો. વસ્તુ તો વિતરાગ પરમાનંદ નિર્વિકલ્પ નિજ ભાવ ત્રિકાળ છે. અહીં એની પર્યાયની વાત છે. સંભાવ પર્યાયની વાત છે. ઈ સંભાવ પ્રગટ્યો ક્યાંથી? કે વિતરાગ નિર્વિકલ્પ ત્રિકાળી સ્વરૂપ છે તેમાંથી, એટલે તેને આશ્રય. હા હા, સમજાણું કાંઈ? એ પુણ્ય આશ્રય પ્રગટ્યો નથી એમ કે છે. હા હા, વ્યવહાર બહુ સારો કર્યો માટે એના સંભાવ પ્રગટ્યો. વિસંભાવ કરતા કરતા સંભાવ પ્રગટે એમ નથી. હા હા, પુણ્ય પરિણામ પણ વિસંભાવ છે. એને છોડી વિતરાગ પરમાનંદ સહિત નિર્વિકલ્પ નિજ ભાવ, નિર્વિકલ્પ નિજ ભાવ. હા હા, એ એક જ ઉપાય છે. હા હા, એ સંભાવમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને આવી ગયા. સંભાવમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ત્રણે સંભાવની વ્યાખ્યા. અને પેલા આવી ગયા છે 39 ગાથામાં કે 12 અંગની બધી ટીકા સંભાવ છે. સંભાવની ટીકા છે બધી, એટલે વિતરાગ ભાવની એ બધી ટીકા છે. પેલું આવી ગયું છે. ઓહો, એટલે કે એનો અર્થ કે વિતરાગ પર્યાય જે છે એને બતાવવા આખું શાસ્ત્ર છે. હવે વિતરાગી પર્યાય પ્રગટે કેમ? કે વિતરાગી પરમાનંદનો નાથ ભગવાન છે તેને અવલંબે પ્રગટે. નિજ અવલંબે પ્રગટે, પર અવલંબે પ્રગટે નહીં. હા હા હા, શાસ્ત્રનું તાત્પર્ય એ અને સંભાવની આખી ટીકા કે છે 12 અંગની. એટલે ચારેય અનુયોગમાં સાર તો વિતરાગતા બતાવી. તો વિતરાગતા એ સંભાવ છે. એ સંભાવ એ મોક્ષનું કારણ છે. તો એ સંભાવ પ્રગટે કેમ? એ તો પર્યાય છે. ટીકાળી સંભાવી વસ્તુ ભગવાન એને અવલંબે પ્રગટે, નિજ અવલંબે પ્રગટે, પર અવલંબે તો વિષમ ભાવ ઉત્પન્ન થાય. ચાહે તો ભગવાન ને વાણી હોય તો પણ વિષમ પૂર્ણ ભાવ ઉત્પન્ન થાય. હા, આવી વાતો છે. સમજાણું કાંઈ? એ સુરતાળી થઈ. હવે વિષમ ભાવની વ્યાખ્યા થોડી કરે છે. સંભાવ વર્ણ્યો એ વિષમ ભાવ રહિત છે. तो विषम भाव નું શું સ્વરૂપ છે? आगे कहते हैं ज्ञानी जन संभाव का सब जानता हुआ न किसी से पढ़ता है.
કોઈ પાસેથી ભણવું એ તો રાગ છે. ધનાનંદજી अरे आई बात है. न किसी से पढ़ता है न किसी को पढ़ाता है. નથી કઈ ભણતો ને નથી કઈ ભણાવતો. ભણાવવું પણ એક વિકલ્પ છે, વિષમ ભાવ. આવો મારે સાંભળ્યો નથી અને એવું લાગે કે હા એક આ શું વાત કરે રહી. હે પંચમકાળની વાત આવે છે. આ પંચમકાળના પુસ્તક છે ને, પંચમકાળ ને એમાં કે બનાવ્યા છે ને, પંચમકાળના સાધુ છે યોગીન્દ્ર દેવ. સમજાણું કાંઈ એ તો પેલું આવી ગયું. કોઈ પંચમ કાળમાં શુકલ ધ્યાન નથી, પણ ધર્મ ધ્યાન તો છે કે નહીં. અને એ ધર્મ ધ્યાન આત્માના અવલંબે નિજ અવલંબે થાય છે. બંને અવલંબે ધર્મ ધ્યાન ન હોઈ શકે. એ પહેલી વાત આવી ગઈ છે. હા હા મારી આખરી વાતો. આમ શેત્રુંજાની જાત્રા, સમેત સિંહની જાત્રા. એક વાર વંદે જો કોઈ નરક પશુ ન હોય, પણ એમાં શું થયું તો એક વાર પુણ્ય હોય સ્વર્ગમાં જાય કે દઈને ત્યાંથી પાછા પડવાના છે. સુમિત શિખરની લાખ કરોડ યાત્રા કરે ને એ તો પરદર છે. સાક્ષાત ત્રિલોકના નાથ તીર્થંકર દેવ સમૌષ્ણમાં બિરાજે છે. ત્યાં જઈને અનંતવાર પૂજા કરી ભગવાનની. મણિરત્નના દિવે, હીરાના થાળ, કલક્ષના ફૂલ, એ શું ભાવ? પરદર ઉપર વલણ છે, શું ભાવ? નિજ અવલંબન વિના શુદ્ધ ભાવ ક્યાંથી થાય? નિજ અવલંબન આત્માના વિના શુદ્ધ ભાવ ન થાય. પરના અવલંબે તો શુભ શુભ થાય. સમજાણું કાંઈ? હા હા. સ્ત્રી કુટુંબ પરિવાર આ ધંધા આદિના અવલંબે પાપ થાય. હે કોણ કરે? અરે જીવનના ભાવ હાર્યા જાય છે. મોંઘી મૂલની કિંમતી ચાલી જાય છે. એમાં આ સંસારને માટે બાયડી છોકરા કુટુંબને ધંધા હાટું રોકાવા તો પાપ છે એકલું. હા હા હા. એ બધા પીડ્યા રહેશે ને પાપ લઈને હાલ્યો જશે. હે ક્યાં પણ હતા એની પાસે? એના ક્યાં હતા તે મોકલવા બીજે? એ તો એના થઈને રહ્યા. એ તારા ક્યાં હતા તે મોકલવાને રાખવા? હા હા. પરદ્રવ્યને રાખવું ને પરદ્રવ્યને મોકલવું બીજે એવું છે? એ તો પરદ્રવ્ય છે. હા હા. એના વિના જ રહ્યો છે. સ્વથી રહ્યો છે, પરથી નથી. ત્યારે ટકી રહ્યો છે. સ્ત્રી કુટુંબ શરીર કર્મનો અભાવથી નાસ્તી જીવમાં છે એની. ત્યારે તેની અસ્થિ ટકી રહી છે. એને લઈને ટકી છે. હા હા હા. કૃષ્ણ થયો તો કીધું ત્યાં ઘણા બોટાદ 10ની સાલ. એમ કે લક્ષ્મી વિના કઈ હાલે છે એમ પૂછે તો એક અર્જુનભાઈ હતા, હમડિયાળા વાળા, નાગરભાઈ ના ભાઈ. આમ સ્વામિનારાયણ હતા પણ અહીં એના ભાઈ અહીંયા હતા, નાગરભાઈ અહીંયા. પછી એ પ્રશ્ન કર્યો છે એને, વ્યાખ્યાન ચાલતું હતું બોટાદ 10ની સાલ, પંચકલાની હતું ને વેદી પ્રત્યે કે આ પૈસા વિના કઈ હવે? મેં કીધું પૈસા વિના 3 કાળે આત્મા એ રોડ્યું છે. કેમ કે પૈસો પર છે, એનાથી અભાવ રૂપે આત્મા છે. હા હા હા.
વસ્તુનું સ્વરૂપ એમ છે. આ એક આંગળી આ આંગળીના અભાવે રહી છે કે આને લઈને રહી છે. વાત ખોટી બધી છે. હા હા હા. સ્વતત્વમાં પરતત્વનો તેને કાળે અભાવ છે. એ અભાવથી જ પોતાનો ભાવ ટકી રહ્યો છે. હવે એ માને આ ભાવથી મને ટકવું થાય, મૂર્ખાઈ છે મોટી. હા હા હા. સેવા કરનાર હોય, આમ કરનાર હોય, બધા અનુકૂળ હોય. કોણ સેવા કરે પ્રભુ તને ખબર નથી. હે કોણ પહોંચે? એ તો શરીરને પહોંચવું હોય તો જાય. આત્મા ક્યાં પહોંચે છે? શરીર ઘરે લઈ જવું એ આત્માથી લઈ જવાય છે. શરીરનો એ સમયનો ક્રિયાવતીનો પર્યાય ગતિ કરીને જવાનો હોય તો એને લઈને આત્માથી નહીં. હા હા હા. આવી વાતો બાપુ. ભેદ જ્ઞાન કોને કે જે પરતત્વ ને સ્વતત્વ તદ્દન ભિન્ન. તે પરતત્વથી સ્વતત્વમાં કાંઈ થાય એમ, અને સ્વતત્વથી પરમાં કાંઈ થાય એમ છે નહીં. હા હા હા. 50 વર્ષની ઉંમરું 60 સુધી એમાં 40-50 ન્યા નાખે. રળું વિષય ને આબરું બૈરા છોકરા મારી નાખ્યા. પોતાને જવું મરીને ક્યાંય હાલ્યો. હા હા હા. 84 અવતારમાં રખડતો રજળતો. કોઈ ત્યાં સહાય કરવા આવતું નથી ત્યાં. હા હા. હા તો એ કે છે, જો તો આચાર્ય ક્યાં સુધી વાત લીધી છે કે કિસી સે પઢાતા ન કિસી પડતા હૈ. પરને ભણાવવું એ પણ એક વિકલ્પ રાગ છે. હા હા હા. વ્યાખ્યા તો જુઓ. ભણવું એ પણ એક રાગ છે અને ભણાવવું એ પણ રાગ છે, એમ વ્યાખ્યા કરી છે. સમજાણું કાંઈ? હા હા. શું કીધું? દિનતા છે. પોતે કહેતા બીજું માને તો રાજી થાય, ન માને તો રાજી થાય. એનો અર્થ હા હા હા. સભા ખુશી થાય તો એને ઠીક પડે, એનો અર્થ શું? હા હા હા. બાપુ માર્ગડા જુદા નાથ, તારા સંભાવના માર્ગ એવા છે. હા હા હા. ये જ કહ્યું જુઓ ને, न किसी को प्रेरणा करता है. ठीक, વિકલ્પ થી આ કર, તું આ પુસ્તક બનાવ્યું કે ફલાણું કર કે, એ પ્રેરણા એ નથી કરતા. કારણ પ્રેરણા કરવા વિકલ્પ વિષમભાવ છે. હજી એને વિષમ ને સંભાવની વ્યાખ્યાની ખબર ન મળે. એ તો ભગવાનને નામે અમે આ કઈ પ્રેરણા કરી એમાં રાગ ક્યાં છે? પણ પોતે જ રાગ છે. સમજાણું કાંઈ? હા હા હા. શાસક બનાવો, મંદિર બનાવો, મકાન બનાવો, એ પ્રેરણાનો ભાવ પણ રાગ છે. હા હા. અહીં તો રાગ રહિત સંભાવની વ્યાખ્યા કરવી છે ને. હો રાગ પણ છે વિષમ ભાવ. હા હા હા. એ ભણવું ને ભણાવવાના ભાવથી ધર્મ થાય કે મોક્ષ થાય. હા, ઘણા માણસો રાજી થાય અને ધર્મ પામે, માટી આત્માને મોક્ષ થાય એમ છે. અને એકે માનવ ધર્મ ન પામે અને એની ઉપદેશ ખાલી જાય, એથી એને નુકસાન થશે. હા હા હા. આવી વાતો છે ભાઈ. એક ઓર કહેવા કે 9 તો જુદા છે.
અને એક વાર કહેવા કે આ સર્વ તત્વથી આત્માને લાભ થાય તો બે તત્વ એક થઈ ગયા. હે હા 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 હે આશ્રમ તત્વ છે. વ્યવહાર છે એ આશ્રમ તત્વ આખો શુભ રાગ છે. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો ભાવ પણ શુભ રાગ છે. પંચમહાવ્રતના પરિણામ શુભ રાગ છે. શાસ્ત્રનું જ્ઞાન પરલક્ષી કર્મ એ પણ એક વિકલ્પ રાગ છે. कोई नहीं प्रेरणा करता नहीं, न किसी की स्तुति करता है. भगवान की स्तुति नहीं, क्या भगवान की स्तुति करे राग हो પણ છે રાગ, એને એનું જ્ઞાન થવું જોઈએ ને. આ તો તદ્દન સંભાવની વ્યાખ્યા ચાલે છે. તો શેઠ ભગવાનની સ્તુતિ કરવી રાગ છે. શાસ્ત્ર વાંચવા વંચાવવા વેચવા એ બધા વિકલ્પ છે. હા હા જ્ઞાન સ્વરૂપ ભગવાન એમાં એ વિકલ્પ નો અવકાશ ક્યાં છે? આવે તો એ વિષમભાવ છે, એમ એને જાણવું. મને લાભદાયક છે એનાથી. હા 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 ઘણા માણસો સમજે તો મને કઈ એનો લાભ મળે એમ નહીં હોય. હું કરવા તો ઉપદેશ આપો એમ હે ભગવાન. બાપુ ઉપદેશ ને કાળે ઉપદેશ હોય છે, વિકલ્પ પણ હોય છે, પણ એ સંભાવ નથી. હા 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 ये बात है. किसी की स्तुति करता है, न किसी की निंदा करता है. આ ખરાબ છે એના જૂઠી શ્રદ્ધા છે ને એવું પછી વિકલ્પ છે નહીં સંભાવ એમ કે છે. એ પણ વિકલ્પ છે. સતને થાપન કરવું ને સતને ઉથાપવું એ પણ વિકલ્પ છે. હા હા સંભાવની વ્યાખ્યા તો જુઓ. હા હા હોય પણ છે વિષમભાવ, એને છોડીને ઠરશે એ મુક્તિનું કારણ છે. એમાં પ્રેરણા કરીને આટલા મંદિરો બનાવ્યા, આટલા પુસ્તકો કર્યા. જો 20 લાખ પુસ્તક થયું છે. 14 લાખ તો અહીંથી 6 લાખ જયપુરથી. હુકમચંદજી 6 લાખ છપાયા, 14 લાખ અહીં છપાયા, રામજીભાઈ છપાયા. હા 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 કેસે કે તો વિકલ્પ છે બાપુ. હા હા કોને લાભ થાય? જગત ને એનાથી લાભ થાય કે એના આત્મા તરફથી આશ્રય. હા 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 શાસ્ત્ર દિશા દેખાડી અળગા રહે. દિશા તો એને જોઈ છે. હા ઝીણી વાતું બહુ બાપુ લોકોને વ્યવહારના રસીલાને તો એવી વાત લાગે. હા ધર્મના નામનો વ્યવહાર પણ વિકલ્પ છે. સંસારના પાપની તો વાત શું કરવી. હા હા સમજાણું કાંઈ પરમાત્મા પ્રકાશ છે ને. સંભાવની વ્યાખ્યા કરતા આ બધો વિષમભાવ છે એમ જણાવવું છે. એ વિષમભાવ સંભાવ વાળો કરતો એમ જણાવવું છે. હા 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 સમજાણું કાંઈ ન નિંદા કરતા હે. 48 ભણઈ ભણાવઈ નવી થૂણઈ નિંદઈ નાણી ન કોઈ સીધી કારણો ભાવો
સનો જાણતો પર સોઈ. નિર્વિકલ્પ ધ્યાની પુરુષ અહીં તો ધ્યાનમાં પીડ્યો હોય છે એની વાત લીધી. કારણ કે વિકલ્પ ઉઠે છે તો વિષમભાવ છે. અને જેને અંતરના આત્માના ધ્યાનમાં મસ્ત થઈ ગયો છે એ વિષમભાવ છે. અહીં તો હજી સંસારના ધંધાથી નિવૃત્ત હોય તો પાણી ઉતરે છે ને. કેમ નિવૃત્ત થાય? આપણો છોકરા બોકરાઓને આપણો અનુભવનો લાભ દેવો જોઈએ ને. આપણે આટલા વર્ષ કાઢ્યા 50 વર્ષ એનો અનુભવનો છોકરાને બરાબર ખબર ન હોય. હા, થોડું શીખવું એને બે દુકાને હોળી છે ને. અહીં તો દુનિયા ધર્મને નામનું શીખવું ભણવું પ્રેરણા એ રાગ છે. આ વાત છે બાપુ. હા, એક ઓર કંઈક શાસ્ત્રને અભ્યાસ કરવો પણ સ્વલક્ષી કરવો હોય. જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા એના લક્ષી. અહીં કે ભણવું ભણવું એ રાગ છે. અને જાણે કઈ ભણતા બોલતા આવડ્યો હોય વધારે એ વધારે જ્ઞાની કહેવાય. બોલતા ન આવડે એવું ઓછો જ્ઞાની એમ છે. એમ છે ને ભાઈ. ભણવું ને ભણાવવું પણ કે છે કે સંભાવ નહીં. આ વ્યાખ્યા એ રાગ છે. ભણવું ભણાવવામાં શુભ રાગ છે. ત્યાં ક્યાં શુભ રાગ નથી પણ એ છે રાગ. શું કીધું? સંભાવ છે અહીંયા એકલો. निर्विकल्प ध्यानी पुरुष न किसी का शीश होकर पड़ता है. એનો અર્થ કે શીશ પર હોઈને પડે છે ત્યાં સુધી એનો વિકલ્પ છે. એમ સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ? किसी न कुछ होकर किसी को पढ़ाता है, शीश होकर पढ़ता नहीं, गुरु होकर किसी को पढ़ाता नहीं. આવી વાત એવી લાગે. વ્યવહાર છે એ બધો. ઘણું ભણાવવું વ્યવહાર છે. એ છે જેને આત્મામાં ઠરી ગયા છે એને વ્યવહાર છે નહીં ત્યારે એને લાભ થાય છે. આવી વાતો છે. એકાંત છે બધું એમ કે માને. બહુ ભાઈ ભગવાન પરમાત્મા પ્રકાશ નહીં. સમ્યક જ્ઞાન દીપિકા નીકળી દિગંબરનો ગ્રંથ એટલે હવે એમાં ફાયદા નહીં. સમ્યક જ્ઞાન દીપિકામાં વાંક કાઢ્યો હતો કે આઈનો છે ને એ નીકળ્યો દિગંબરનો ગ્રંથ એની ખબર ન મળે એને. હવે નિયતવાદ કાઢ્યો. હવે કેમ કે જે સમય જે પર્યાય થાય તે થવાની એ તો નિયત થઈ ગયું. પણ નિયતિ નિશ્ચય છે. જે સમય જે પર્યાય થાય તે નિશ્ચય છે. હમણાં આવે છે આત્મા અવલોકન ને અનુભવ પ્રકાશ. જે નિશ્ચયનો અધિકાર છે ને જે સમય જે જ્યાં થવાનું તે નિશ્ચય છે અને એમાં જ અંતર આત્માનો આશ્રય છે. સમજાણું કાંઈ? શું થાય? વાત બધી ઉલટી થઈ ગઈ છે ને.
તો આ શેઠિયાઓએ વળી પક્ષ એટલો કર્યો કે ભાઈ આ ખરાબ કેમ છે, પુસ્તકોને પાણીમાં નાખ્યા, એટલો કાવળજી બધા શેઠિયા ભેગા થઈને જયપુરને ખૂબ લખાણ્યું છે. ભાઈ શાહુજી તો ગળગળા થઈને બોલ્યા, પછી ગળગળા થઈને અરે રે કુનકુંદાચારના ગાથાઓ, અમરચંદાચારની ટીકાઓ, એનો અનુવાદ એને પાણીમાં બોળવા નરક નિગોદમાં જશે. આ જગમોહન જ લખાણ છે, નરક નિગોદ પામશે બધા. આવું હા હે ના છે જ, વાત તો એ છે ને, એ તો પોતાની માનતાનો સજ્જડ હોય છે ને. હા હા हाँ, किसी की स्तुति करता है न किसी की निंदा करता है. मोक्ष का कारण एक संभाव को नीचे से जानता हुआ. મોક્ષનું કારણ તો એક વિતરાગ ભાવ છે, એને ખરેખર જાણ. તમે केवल आत्म स्वरूप से अचल हो रहा है, केवल आत्म स्वरूप में अचल हो रहा है, अन्य कुछ भी शुभ शुभ कार्य नहीं करता. શુભ કાર્ય પણ બંધનું કારણ છે. રાગ હો દેહના કાર્યને કરી પ્રશ્ન નથી. દેહના મંદિરના કાર્ય કરી શકે, શુભના એ તો કરી શકતો નથી. હા, પણ શુભ શુભ ભાવ જે છે એ કાર્ય પણ જીવનું નથી. અન્ય કુછ ભી શુભ શુભ કાર્ય નહીં કરતા. એકદમ સંભાવનું વર્ણન છે ને, અને એ દ્વારા એને વિષમ ભાવનું જ્ઞાન કરાવવું છે. એમ કે ભણવું પ્રેરણા એ કોઈ તમે જાણો કે કોઈ ધર્મ છે, એ વિતરાગ ભાવ છે એમ નથી, એમ કરીને એવડો વિષમ ભાવ છે એમ બતાવવું છે. સમજાણું કાંઈ ભાવાત્મા દેશે વિશેષ